બાબા દાદા. હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. જય માતાજી કહી દે. બાપા સીતારામ કહી દે. શિવાય શિવાય બાપા સીતારામ કહી દે. કેતા બાપા સીતારામ. અહીં સામું તો પેલા અમારે શિવાય ભાઈ મમ ખાવાનું ઉતાવળ છે થોડીક. પેલા શિવાય પેલા કેતા બાપા સીતારામ. દબાય બાપા સીતારામ. તમને તો ખબર નથી, એક વિડિયામાં તો તમને સેવ ખમણી બતાવી હતી પણ ઈ છે જો એમાં એવું છે, ઓલી વખતે આપણે ખમણમાંથી સેવ ખમણી કરી હતી ને આ વખતે તો ઓરિજિનલ સેવ ખમણી જ લાવ્યા છે. સેવ ખમણી છે. એટલે અમારે સુવાની બેન આટવા લેતા આવ્યા છે, બધાને ખાવી હતી. કેદન 3 દિવસથી જતો હતો પણ 3 દિવસથી એમને જયારે જાવ તે ખૂટી ગયું. રાત મેં વેલા લઈ આવ્યા હતા. રાત વેલા લઈ આવ્યા હતા. કાં સિવાય હા આ છે ને આ નકર તો ઓલો વિડિયામાં તમને ખબર જ હશે, એમાં તો તીખી ચટણી એમાં ગળી ચટણી હતી, આમાં તીખી છે જો મરચાવાળી. તાર ખાવું છે સિવાય? તાર મમ ખાવાનું? હા તો નહીં હો. હે સિવાય તાર મમ ખાવાનું? તને ભાવે? તને ભાવે મમ? વાત કહું તમને. અમારે સિવાય ભાઈ લઈ જાય પડી ગયું. દે દીદીને દે, ખોલી દે દીદીને દે બેટા. દાદા હા મમ છે એમાં. તને ભાવે તો કેમ ખાવું? મમ ભાવે નહીં પણ તોય ખાવું છે. હા કેવા? હા કેવાનું. શું કેવાનું? હા મમ ભાવે. હા હા મમ ભાવે. એ મમ ભાવે. એ મમ ખાઈ શું થાય? હા તે શું થાય? હા તો હા એમ થાય. તો ઓરિજિનલ સેવ ખમણી લાવ્યા છીએ. આમાં છે ચટણી ની અને પડખે સુધારી નાખી નાની એવી ડુંગળી. મને તો આવી તીખી ચટણી નો ભાવે એટલે આપણે નોખું લઈ લઈશું. મારા પપ્પાને તીખું ભાવે એટલે આપણે તીખું નથી ખાતા. મને તીખું ન ભાવે એટલે તો આપણે હવે લઈ લઈશું નોખું. તમારે કઈ કેવું છે શિવાંશભાઈ? હા તમારે શું ખાવાનું છે? કયું ખાવાનું બોલ. તમારે? હાલો દાદા. બાબા બાબા કેતા દાદા રાજા બાબા દાદા કાકા દાદા. કોના દીકરો છો તું? ભાઈ છે ને બધી બધું કાકડી વગાડે. લાવો મમ્મા કોને લઈ લો મમ, બસ કાઢીને લઈ જાઓ તમારો. હાલો અને ત્યાં હું ચટણી વગીને હોય ને ભાઈ એટલે રોલ જ રાખવું પડે. નાખી છે એ નવા તીખી છે. જા. કોની વખતે તો આપણે ફોનમાં નાખી દીધી છે ચટણી. એ હા હા. આ મમ આ ખાવું છે? હા હવે ઊભી શેરીમાં દોડવા મળી. આ ખાઈશ ને તો મુખી ખાવીશ તારે. સમજાવો તો મુખી ખાવીશ તારે. સમજે? હા પાડે. થોડી વાર. બસ. મેં પડખે નાખી છે. અહીં જીરીક જીરીક બોળતું રહેવાની એમાં, બરોબર? જો આપણે મૂકી એમાં. હરી ભાઈ બેન બે એમાં ખાય છે અને આપણે બે બેન પર ના દીદી ખાય મમ સવારે. તા ખાવા મેં મેં તો ખાઈ લીધું છે. જો ભાઈ ઉપર હવે કરી લીધા. જા મમ છે. મમ છે મમ. ખાઈ લીધા. સાહેબ બોલી નથી. મગપત ખાતા છે. ક્યાં છે મમ? હા. આ ખાવા મેં તો દીદી ખવારે. તો મને નાખો. ના. એમાં નો નાખતે ચટણી તીખી લાગશે. જો. એ રેવા દે ને. ના તો હા મમ ખાવું છે? આવે છે. લઈ લે ખાવા મેં મમ. લે દીદી ભાઈ મમ દીધા ખાવા મેં. રાઈ ખાય. જા દીદી ખવારે. જા મમ. દીદી મમ ખવારે. જા ભાઈ ને ખાવું હોય તો ખાય એમ છે, નકર ખાલી વેન કરાય ખોટે ખોટું. ખાવું છે મમ? જો ના પડે એમ એવો આ પડતો તો સિવાય. જો દીદી ખવારે. જા નકર હજે મગ ભાત ખાઈ રહ્યો છે. બે ભાઈ બેન મગ ભાત ને એવું ખાઈ લીધું છે હમણાં. તો મરચાં મગ ભાત ને રોટલી ને બધું. તો આપણે બપોરા પાણી કરી લઈએ હવે. હા તમારે ખાવાના છે મગ ભાત? મગ ભાત ખાવાના છે? એને ખાઈ તે ખાધું? તે ખાઈ લીધું મમ? બાય. ક્યાં જવું છે? કઈ બાજુ જવું છે? તો હવે તે હાલતા શીખી જશે. હવે ભાઈ કે હાથમાં જ બે સમજો. કઈ બાજુ જવું છે?
બેજા હેઠો. બસ. જો મારે એક મોર ખોખું રહ્યું. કોણ લેવું ખોખું? આવા. હે શિવાય ખોખું કોણ લેવું? જો દીદી નામ દીધી જો કોણ લેવું ખોખું? જીવાડી બધી મારું જ નામ છે. એના કરવાનું છે મારું છે. જઈએ હમણાં જઈએ. એ દેખો આમાં આ મમ કોને વેર્યું તું? કોને મમ વેર્યું તું? દીદી. જો મારા દાણા દે. આપણે એના દાણા દેવ ને ઈ આપડા દે. આવું છે ભાઈ મારા ભાઈ બેન બે પાંચ બે જ કરતા હોય આખો જો ચાલુ છે મારી કરતા હાલો. તું ઘટતા દે. હા હારો હાલો હવે બપોરા પાણી કરી લઈએ હવે. બીજો દચ્ચો લઈએ જા. ઈ હાલો. ઈ નહીં બીજો દચ્ચો લઈએ. હા બસ ઈ લેતો ઈ મૂકી દે ને બસ ઓલો લઈ લે એ લેતો ઓલો ઈ ને ઓલો લઈએ જા. હા બસ આ બે લેતો ઈ લાય લાવ ઓળવી દો તને ઓળવી દો ભાઈ કેટો બેજા ઓળવી દો બસ આમ તો આમ થઈ જાય ક્યાં ઓળવાનું ક્યાં આ ક્યાં ઓળવાનું માથું આમ ડુંગળી બાળી ગયો. કયું ખાવું આ ખાવું અને કેમ મારવા અને કેમ ભાંગવાનું કેમ આમ હાથ આમ મારવાનું કેમ મારવાનું આમ મૂકવાનું આમ મારવાનું કેમ મારવાનું મૂકતો છે જો એમ લાય હારો હાલો ભાઈ બપોરા પાણી કરી લઈએ હવે તો ભાઈ હવે બપોરા પાણી કરીને થઈ ગયા છે નવરા ને હવે બનાવવાનું છે શરબત એટલે રોંઢે શરબત પીને સીધી બીજાનો ઘંટીએ અને અત્યારે એની મમ્મી અંદર સમસો લેવા જાય છે એટલે એની મમ્મી કહે છે એમ શિવાય ટાઈમ જો શિવાય તાર મમ્મીને ક્યાં સમસો લઈ આવો જાઓ તાર મમ્મી ક્યાં જાઓ સમસો લઈ આવો કેમ કે સમસો લઈ આવો જાઓ કે શિવાય જાઓ કે જાઓ સમસો લઈ આવો કે શિવાય તાર મમ્મી ક્યાં સમસો લઈ આવો જાઓ એમ હલાવું હું સમસો ક્યાં લઈ આવો એમ જા કે આપણે કે એટલે જાશે જાવ એમ કે સમસો લઈ આવો જાવ હા હમણાં બનાવો સમસો કેમ લાવવાનું પછી સમસેથી એમ અમારા શિવાય બેન બધું આવડે સરસો છે ને કારીગર છે અમારી અહીંયા લઈ જો હમણાં દસ્તક પોક છે ખાણી દસ્તો લે જોઈ લે ભાઈ છે ને આમ વરિયાળી ખંડે જો હવે વરિયાળી ને એવું ખાંડે છે ને આપણે વાળામાંથી લીંબુ ઉતારી આવી કારણ કે લીંબુડી આપણે ઘરે છે ને લીંબુ એમ આવે છે એમ તો આપણે થઈ રહે એમ તો ખાવા પૂરતા તમે જો લીંબુ અત્યારે આપણે બધા આમ તો મીડિયમ છે બહુ કાસાય નહીં બહુ પાકાય નહીં એવા છે આવા કંઈક છે અહીંયા છે આ થોડુંક છે વળી પીળા જેવું એટલે લીંબુ તો ગણાય 5 લીંબુ છે પછી ઘટશે એવું લાગે તો પાછા ઉતારી જઈશું અત્યારે એટલા લીંબુ જાય લેતા જઈએ થોડાક ઘોળી નાખીએ ને પછી રસ કાઢી નાખીએ ચાલુ થઈ ગઈ તો વરિયાળી ખાંડવા લીંબુ ભરી વળ્યા છે હવે નીચવી નાખીએ ઘરની વાડીના લીંબુ
લીંબુ ને એવું નીચવી નાખ્યું છે ને હવે અને એમના વરિયાળે હોતું એમના સરવા દેવું ફ્રીજમાં મૂકી દેવું ટાટું થવા કારણ કે આમાં બરફ બરફ કઈ નાખવાનું નથી કારણ કે અત્યારે ફ્રીજમાં મૂકી દેવાનું છે એટલે ફ્રીજમાં પડ્યું પડ્યું એમને ઠંડુ થઈ જાય કારણ કે એ તો વાર છે આપણે 4 વાગે પીવાનું છે તો હારું હાલ હવે તપેલી મૂકી આપણે ફ્રીજમાં. તો ભાઈ બપોરે શરબત ને એવું પીને અને શિવાંશભાઈ સોહાની બેન ને તો બધા હુઈ જતા આપણે વી જતા ઘંટીએ અને ઘંટીએથી સીધા હવે અત્યારે સાંજે આવ્યા છે ઘરે અને આવીને વાળો પાણી કરી લીધા અને નાઈ કરી થઈ ગયા ફ્રેશ ને વી આવ્યા સીધા ધાબે તો ધાબે પથારી વથારી કરી વળી છે અને આપણે તો ધાબે આવ્યા છીએ હારે અમારે સુહાની બેન હારે આવ્યા છે ધાબે. તમે કેમ આવ્યા ધાબે? હા શાક રોટલા ખાઈને ધરાણા નથી પવન ખાવા આવ્યા કે પવન મસ્તી ના આવે છે ને કે ધાબે હોવું જોઈએ અત્યારે મોડા સુધી અહીં રહેશે લગભગ 11:30 વાગ્યા સુધી પછી નીચે મૂકી આવીશું એટલે ભાઈ સુઈ જાય છે બેન. બોલો. છે ને ગુવારનું શાક હતું ને એમાંથી થોડોક રસો લીધો અને કોની લીધી રસામાં સોરેલું કર્યું. બોલો અમારી બેન નું કામ આવું છે ગુવારના શાકમાં સોળેલું કરીને ખાય એવું છે. સારું હાલો તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળશું કાલે નવા વ્લોગમાં તો જ્યાં સુધી બધાને બાય 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 ગુડ નાઇટ.